यूट्यूब फैमिली जय श्री राम। शुरू करते हैं आज का काम, लेके प्रभु श्री राम का नाम। जय श्री राम। जय श्री राम। यार છે ને એક ગજબનો જોરદારનો છે ને વિચાર આવ્યો છે કે પ્રેન્ક કોલ કરવાનો છે અમારે જે આજ રાઇડર ભાઈ આ રહ્યા હતા કે નહીં એની ઉપર જ તે તો અત્યારે છે ને અમારા બધા ભાઈઓ જો અહીંયા બેઠા છે અને પ્લાનિંગ હાલે છે અને છે ને અહીંયા ટાંકી આવે છે સુમસાન જગ્યા ઉપર. આમ થોડી ઘણી ગાડીઓનો અવાજ આવશે તમને, પણ એને પણ અવાજ આવશે, પણ કેવી રીતે પ્રેન્ક કોલ કઈ રીતે થાય છે ને એ બધું તમે એન્ડ સુધી બન્યા રહેજો. તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણો પ્રેન્ક કોલ. છે ને આપણા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. આમાં કોઈ પણ પ્રકારે કાંઈ પણ તમારે શકે છે તમારી સાથે એમ, અને આ તો ખાલી પ્રેન્ક કોલ છે. આ તો બધું ટ્રેન્ડિંગમાં હાલે એટલે અમારે શૂટ કરવું પડે છે. હાલો તો વ્લોગમાં બન્યા રહેજો. હાલો ફેમિલી, તો વ્લોગ થઈ ગયો છે અમારો સ્ટાર્ટ ને હવે છે ને ભાઈને આજ વિવેકભાઈ અમારી ઉપર રાઈડ ઉપર આવ્યો હતો તો એ ભાઈને છે ને કોલ કરવી છે અમે. એ મને ઓળખે ને થારું. હાલો ભાઈને ફોન લાગે છે. ફોન ઉપાડતો જ નથી ઉપાડતો. બોલો એવો રાઈડર છે. હાલો ફરી વખત લગાડો તો એકવાર ટ્રાય કરી. क्या ये हमारी बेइज्जती हो रही है? अरे भाई હવે એનો ફોન આવશે. તમારે પેલા વોટ્સએપમાં જોઈ લઉં. क्या बोलते यार केस आ गया कॉल आ गया. મિસ કોલ માર્યો. એ બોલો પછી સ્પીકર કરજે. સ્પીકર કોલ આવી ગયો છે ભાઈનો. ગોપો છે હોપારો. कैसा लगा मेरा मजाक? એલા આ ભાઈ કેવા અમારા માણસો જો અમને ફોન કરે છે. અમારી અમે પ્રેન્ક થઈ જાય છે યાર. હવે એનો ફોન આવશે. 2 મિસ કોલ જશે ને એટલે હાલો એનો ફોન આવે ત્યાં તઈ તમને દેખાડજો ત્યાં સુધી બન્યા રહો. બરોબર. હાલો વિવેક મકવાણા. હાલો કુલદીપસિંહ બોલું છું ડી ડિવિઝનમાંથી. ડી ડિવિઝન જીક્સર એસએફ તમારી છે? GJ04 તમારી છે? તો તમે સ્પીડમાં ગાડી લઈને જતા હતા ને, તમારો કેમેરામાં આવેલી છે ગાડી. હા, 500 રૂપિયા પેમેન્ટ ભરવા આવવાનું હતું. એ હું ભૂલી ગયો છું. કાલે ભરી જવાનો છું. કઈ જગ્યાએ? આપણે મારા પપ્પા હારે જવાનો છું. મારા પપ્પા ભરી જશે. હારે હું પપ્પા હારે જવાનો. હા. આજે મેં એવું હતું કે આજે રવિવાર હતો ને, કાલે અમારે છે ને કામમાં હતા થોડા તમે, એટલે કાલમાં આવી જાય કા, એટલે અમે કાલે આવવાના છીએ. મારા પપ્પાને આજે જ વાત મેં કરી કે કાલે ભરતાવીએ પૈસા. અરે એ વાત નહીં, આપણે જે આજનો તે એક વિડીયો આવ્યો છે તમારો. આજનો? હા, આજનો. કયો વિડીયો? આપણે જે લીલા સર્કલથી આપણે અંદરની સાઈડ જે રસ્તો જાય છે કે નહીં, ત્યાં તમે 4-5 લોકો ગાડી લઈને સ્પીડમાં જતા હતા ને, એ આવેલું છે તમારું. તો એનું તમારું ફાઇન આવ્યું છે. અને જે તમારી સાથે જે લોકો હતા એને પણ હમણાં કોલ કરવાનો છે, પણ આ પહેલાં તમારા ગાડીનો નંબર દેખાણો એટલે પહેલાં તમને કોલ કર્યો. હવે તો આ ફાઇન હારવાર જોડી દેવાનું. અને ફાઇન તમારો 1000 રૂપિયા ને 500 રૂપિયા તમે કહો છો એ ને, તો 1500 રૂપિયા થશે. હા, તમે સ્પીડમાં આગતા હતા ને એમાંય તે 4 વ્હીલ સાથે તમે કંઈક બાજુમાં રહી ગયા. હા, તો પછી કોની અડી હતી? તો ગાડી કોની અડી મને નથી ખબર, કેમ કે હું નાસી તો પછી હું ઘરે વહી ગયો સીધો. તમારે કેમેરામાં આગળ જઈને તમારે ચેક કરવાનો વાંધો નથી અમારે. પણ એમાં મારી ગાડી નહોતી હતી તમારે, એટલો મને ખબર છે. કેમ કે મારી ગાડી હતી હોય તમને નિશાન તમને દેખાય આવશે એમાં. હા, મારી ગાડી નહોતી હતી, તમને 100% તમને કીધું. કેમ કે એ તો આપણું હજી ખોટું નામ આવે ને એમાં. બીજાની ગાડી છે ભાઈબંધની, કોઈકની અડી ગઈ હોય કદાચ, ગમે એને એમને તમારે પૂછવું હોય તમારે ફોન કરીને પૂછી નથી કરું. અને એ ભાઈબંધ કોણ હતા તમારી જોડે? એના નંબર હશે તમારી જોડે? એમાં એવું છે કે અમે બધા ઇન્સ્ટા પરથી ફેન બન્યા છીએ. હા, બીજું કાંઈ નથી. અમે યુટ્યુબ પર વ્લોગ કરતા હોય ને, એટલે આજે મારો બીજો દિવસ છે આવી રીતે જવા હતું.
એટલે વાત એવી બધી નથી ખાસ થઈ, પણ એવું લાગે તો કીધો તમે તારો ઇન્સ્ટા પર છે મારી યાર એવી નંબર કોન્ટેક્ટમાં જે આવ્યું નથી એમ. અને તમે લાયસન્સ છે તમારા લોકો પાસે? હા લાયસન્સ મારું ઓલું લર્નિંગ લાયસન્સ નીકળી ગયું છે, ઓલું લાયસન્સ મારે એક્ઝામ તારીખ દેવાની છે બસ. હા હા. અને તમારે યારે જે રાઈડમાં જે ભાઈ આવ્યા હતા જે ઓલું હેલ્મેટ પહેર્યું હતું કાંક વિચિત્ર ટાઈપનું, હા તો એ ભાઈ બોલું છું ભાઈ બન. વિવેકભાઈ, હેલો વિવેકભાઈ. અરે ભૈયા, હેલો હેલો ભૈયા, હેલો. અરે ભાઈ મેં અરે मेरे को जानता नहीं है. અરે સોરી મોટા ભાઈ, સોરી. તમારી સાથે આખા ગ્રુપ સાથે હે? અરે ભાઈ એવું નથી ભાઈ, તમારી સાથે ખાલી પ્રેન્ક કરતા હતા. અમારો પહેલો પ્રેન્ક છે કે સક્સેસફુલ થઈ ગયો છે તમારે યાર. તો તમને કેવું લાગ્યું? આ મારા દર્શકોને કહી દો ખાલી કેવું લાગ્યું તમને. હાર્દિક ભાઈ બોલો ને? હા. कैसे लोग रहते हैं यार यहाँ पर. અરે ભાઈ હે હા તો આ બધા જો અત્યારે છે ને આપણો વિડીયો જોયો તો એ બધાને કેવું લાગશે એ જરૂરથી બધા કોમેન્ટમાં કહેજો ને. આ બધા જો આવી રીતના ભાઈ યાર છે ને પ્રેન્ક કોલ થઈ ગયો છે ને, આ છે ને અમારો ફર્સ્ટ પ્રેન્ક કોલ હતો તો એ પણ સક્સેસફુલ થઈ ગયો પાછો. તો ભાઈ અમને ક્યાં ખબર હતી તમારે 500 રૂપિયા ફાઇન ભરવાનું છે એમ. એમાં એવું હતું, મેં ઓલો વિડીયો બનાવી નાખ્યો. એ તો બોલો આ હાર્દિક ને આરે હતો ને, એ ઓલો તારો વિડીયો બની ગયો હતો ને, મેં કીધું વિડીયો મોકલી દઉં. તે પેલા વિડીયો મેં મોકલ્યો, તે સીન કર્યો ને પછી મેં કીધું ફોન કરી દો ને. તો પછી મારી પાસે નંબર બીજો હતો ને, મેં કીધું હાર્દિકને કીધું તારો વિડીયો બની જાય ને કન્ટેન્ટ બની જાય. મેં કીધું આને પ્રેન્ક કરવી. મેં કીધું ઠીક છે વાંધો નહીં એમ કરવી. હા કન્ટેન્ટ મળી ગયો ને. એક તારો જે રીલ ઉતારો બનાવવાની હતી ને મેં રીલ બનાવી નાખી છે ને, તને વોટ્સઅપમાં મોકલી જોઈ લેજે. બાકી આવાજ મારો હતો લાગતું હતું. એ ભાઈ આવી રીતે દર ખાલે પ્રેન્ક નહીં આવે પાછા જોઈએ, પાછા આગળ રહીને ધ્યાન રાખજો. હા પાછા દર વખતે કુલદીપસિંહ નહીં બોલતા હોય, દર વખતે કુલદીપસિંહ નહીં હોય. બોલો. ના વિડીયો ચાલુ જ છે તમારી સમક્ષ. હા તો વાંધો નહીં, હાલો મોકલી દો. તમારી ચેનલ નું નામ કહી દો. તમારી ચેનલ નું એમ નહીં, હાલો યુટ્યુબ માં. હા યુટ્યુબ રાજા વીએમ. એ ભાઈ લોક બધા છે ને ભાઈ રાજા વીએમ એવી ચેનલ છે ભાઈની. તો ભાઈને છે ને ફૂલ સપોર્ટ કરજો ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. તો આ છે ને ભાઈની ઉપર પ્રેન્ક થઈ ગયો છે જોરદાર મસ્તીનો. હવે છે ને ભાઈને અમે બી થોડીક વાત કરી લેવી ત્યાં સુધી. આ બ્લોગને અહીંયા સુધી એન્ડ કરી છે. બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં ને નવા કંઈક અંદાજની સાથે. તો ત્યાં સુધી જય શ્રી રામ. હાલો બાય.